કુલદીપ છે, આ દીકરો છે, એમના મમ્મી છે. આંખની સર્જરી કરાવી છે જરાક, અને 4 બહેનો અને 2 ભાઈઓ છે. એમાંનો આ ભાઈ છે. આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે, તો આપણે મા ફાઉન્ડેશન અહીંયા આવ્યું છે અને એમને મદદ કરીશું. જય ગૌમાતા, જય કષ્ટભંજન દાદા. આપ જોઈ રહ્યા છો, આ દીકરાને આંખની અંદર એવી ઈજા થયેલી હતી, ઓપરેશન કરાવેલ છે અને એના મમ્મી અને એના પપ્પા બહુ દુઃખી છે. તો અમે આ કર્મા ફાઉન્ડેશન એની મદદે આવ્યા છીએ. આજે આપણે આપ જોઈ રહ્યા છો, આ દીકરાને આંખની અંદર ઈજા થઈ હતી. બેન, કઈ રીતે હતી? પડી ગયો તો કિહેરમાં પતંગ ઉડાડતો તો ત્યાંથી પડી ગયો તો 5 મહિનાથી દવાખાના કરી. 5 મહિનાથી તમે હેરાન પરેશાન છો? પરેશાન છે. હવે 5 મહિના ત્યાં 2 તો ઓપરેશન કરાવ્યું દેહમાં, ત્યાં સક્સેસ નો થયા. પછી અમે આયા મારી મમ્મીને કીધું બેન આવી કે પછી તમારા પાસે પૈસા ખાલી થઈ ગયા છે, એવી વાત છે. પછી અહીંયા મારી મમ્મી કે કોકો દાતા આવી છે ને બેન તો કરાવી દે, કે અમે ગરીબ માણસ અમારી પાસે તો શું હોય કે તમારી જે મૂડી હતી એ બધામાં ખર્ચાઈ ગઈ બધી મૂડી. હા, પેલું કાર્ડ હતું એ કઈ કામમાં ન આવ્યું? નહીં, અમને ડોક્ટર ના પાડી કે તમારે કાર્ડ નો હાલે, આમાં હાથમાં નહીં થાય. નહીં, નો થાય કે તમારે કાર્ડ. મતલબ તમારી જિંદગીની જે મૂડી હતી તમારા દીકરા માટે વપરાઈ ગઈ. દોસ્તો, આ પરિવારને આપણે મળવા આવ્યો છું કે દીકરા માટે આંખ બચાવવા માટે એના મમ્મી એની જે મૂડી હતી એ બધી જ વાપરી નાખી છે. છતાં પણ ઘણા દાતાઓએ મદદ કરી છે. અમારું કર્મા ફાઉન્ડેશન એમની મદદે આવ્યું છે. તો બેન, કોઈ ગભરાવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ. ભગવાન કરે જલ્દી આપણો દીકરો સારો. રડોમાં બેન, રડવાની જરૂર નથી. સૌનો ભગવાન હોય છે. મિત્રો, આમાંથી નોંધ લેવા જેવી છે કે એક મા કે એ મા બાપ એક દીકરા માટે સર્વસ્વ ગુમાવી દીધું છે. મતલબ એની પાસે જે હતું, ઘરેણા હોય વગેરે વગેરે, બધું જ એને દીકરા માટે લૂંટાવી લીધેલું છે. તો આને મા બાપ તરીકેની જે ફરજ છે, પણ આજની સમયમાં આપણે જોઈએ છીએ કે જે મા બાપો વૃદ્ધાશ્રમમાં જે મૂકવા જાય છે ને, એમાંથી આ પ્રેરણા લેવા જેવી છે. દીકરાઓ માટે મા બાપ પોતાની જાન કહીને કે દાવ ઉપર મૂકીને બધું જ ખર્ચવા તૈયાર હોય છે. તો બેન, બધું થઈ જશે સારું, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓપરેશન સક્સેસ થઈ ગયું છે ભગવાનની દયાથી. ડોક્ટર સાહેબે કીધું કે હવે તમે તાર લેવાનું. હા, બસ. અને જેણે જેણે મદદ કરી છે એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીશું. જેમણે જેમણે પણ હેલ્પ કરી છે આ પરિવારને, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ગરીબ માણસ તો હું દુઆ દઈએ કે હા, એ તો દુઆ જ બહુ મોટી ચીજ છે બેન. કારણ કે આ સમયમાં અમને ખબર છે, અમે ઘણા પરિવારોને જોઈએ છીએ કે નાની એવી સમસ્યાઓ, નાનું એવું દવાખાનું કે નાની એવી ઘટના જિંદગીના કહે ને કે આપણે બધી દિશાઓ આપણી ચેન્જ કરી નાખતા હોય છે. પણ બધાનો ભગવાન છે, હોય છે. કોઈને કોઈ રૂપિયા આવીને તમને મદદ કરી જતો હોય છે. મિત્રો, આ બાળક માટે આપણે પ્રાર્થના કરીશું અને કાંઈ પણ ફૂલની તો ફૂલની પાંખડી આપીને આ પરિવારને આપણે મદદ કરીશું. અમારું કર્મા ફાઉન્ડેશન સાથે છે. અને આ પરિવારને જેમણે મદદ કરી છે એને નામ લેવાની ના પાડી છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર બેન. જેને આપણને મદદ કરી છે એનો ખૂબ ખૂબ આભાર. ભગવાન એનું સારું કરશે, એનું અબરે ભરશે. હું તો બસ બેન, તો વિશેષ નથી બોલવું. જય ગૌ માતા, જય કષ્ટભંજન દાદા.